નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. મહત્વપૂર્ણ સમાચાર. મહેસાણા નસબંધી કાંડમાં મોટા ખુલાસા થશે. તમામ 28 નસબંધી ઓપરેશનની તપાસ કરાશે. 29 નવેમ્બર 4 ડિસેમ્બરના ઓપરેશન થયા હતા. નસબંધીના તમામ કેસ ટુ કેસ તપાસ કરવામાં આવશે. 8 આરોગ્ય અધિકારીને નોટિસ ફટકારાઈ. નવી સેઢાવી આરોગ્ય કેન્દ્રના હેલ્થ વર્કરને સસ્પેન્ડ કરવામાં આવ્યા. ધનાલી બાદ નવી સેઢાવીના હેલ્થ વર્કરને સસ્પેન્ડ કરાયા છે. નસબંધી કાંડ મામલે એક બાદ એક નવા ખુલાસા થશે, કારણ કે એક એક કેસની તપાસ કરવામાં આવશે. ટાર્ગેટ પૂરા કરવાના કારણે જે હેલ્થ વર્કર હતા તે એવા લોકોની નસબંધી કરી દેતા જે લોકોને જરૂર ન હોય. એક અપરિણિત યુવાને નસબંધી કરતા જ આખો મામલો જે ચર્ચાસ્પદ બન્યો છે, વિવાદાસ્પદ બન્યો છે. સવાલ અહીં એ થઈ રહ્યો છે કે આરોગ્ય અધિકારી પોતે જ કહી રહ્યા હોય કે ટાર્ગેટ આપવામાં આવતા હતા ત્યારે જ કર્મચારીઓ કામ કરે, તો એ ટાર્ગેટને પૂરા કરવા માટે આ પ્રકારના પ્રયાસ કરવામાં આવશે. નસબંધી કાંડ મામલે જિલ્લા આરોગ્ય અધિકારીનું નિવેદન, મેં કોઈ નસબંધીના ટાર્ગેટ નથી આપ્યા. હેલ્થ કર્મચારીઓએ સરકારની છાપ બગાડી. તમામ કેસની આરોગ્ય વિભાગ તપાસ કરશે. જિલ્લાના તમામ કેસની તપાસ કરવામાં આવશે. ના ઘરે ગયો જ 28 જેટલા કેસો થયા છે. તમામે આજે બધા તાલુકા અધિકારીઓને બોલાવવામાં આવેલા અને તમામને સૂચના અપાઈ ગઈ છે. દરેક કેસનું કેસ ટુ કેસ ઘરે જઈ એના જેના કહેવાય ફોર્મ, જેમ કે આજે મારી પાસે જેટલા ફોર્મ્સ આવે છે દરેક તાલુકા આરોગ્ય અધિકારી પોતે વેરીફાઈ કરે, એના મેડિકલ ઓફિસર પાસે વેરીફાઈ કરાવે અને પછી મને અને ડીડીઓ મેડમને રિપોર્ટ આપે. અને જેમાં શંકાસ્પદ જેવું લાગે એમાં હું પોતે જાઉં છું. નસબંધી કૌભાંડમાં સૌથી મોટો ખુલાસો. આરોગ્ય અધિકારીએ ભાંડો ફોડ્યો. નસબંધીના ટાર્ગેટ આપવામાં આવતા હોવાનો ખુલાસો. લક્ષ્યાંક હોય તો જ કર્મચારીઓ કામ કરે. મહેસાણા કરતા વધુ સાબરકાંઠામાં નસબંધી કરાઈ. સાબરકાંઠામાં ટાર્ગેટ કરતા વધુ નસબંધી કરાઈ. સાબરકાંઠામાં 375 નસબંધીના ઓપરેશન થયા. ટાર્ગેટ અમે આપવાનો હોત તો અમે સેવી રીતે સાબરકાંઠામાં એમને 375 કેસ કર્યા, એવું અમે મહેસાણામાં નથી કર્યું. સાબરકાંઠામાં તો 375 કેસ કર્યા છે. ટાર્ગેટ થી ઉપર ગયા એ લોકો. ધેર વોઝ એ ટાર્ગેટ. એટલે ત્યાં ટાર્ગેટ હતા. યસ, ઓલ ઓવર ગુજરાત ધેર ઇઝ એ સમ ટાર્ગેટ સો ધેટ પીપલ કેન વર્ક. લોકો કામ કરે, કર્મચારીઓ. લક્ષણક ના હોય સામે તો એ લોકો અમે કહીએ 5 કરવાના, તો મહેસાણાના આપણા 63 પીએચસી છે એમાંથી કોઈ ના કરે. હવે આ તો વાત થઈ નસબંધીના ટાર્ગેટ આપવાની. ખુદ આરોગ્ય અધિકારી કહી રહ્યા છે કે ટાર્ગેટ આપવામાં આવે તો જ કર્મચારીઓ કામ કરે છે. એ પણ દોષનો ટોપલો તો મહેસાણાને ભલી સાબરકાંઠા પર ઢોળી દીધો. અને સાહેબ તો ત્યાં સુધી કહી રહ્યા છે કે સાબરકાંઠામાં તો ટાર્ગેટ હોય તેના કરતાં પણ વધુ નસબંધી કરાઈ. અમે સાબરકાંઠા જેવું નથી કર્યું છે. એનાથી મોટો પણ ધડાકો આરોગ્ય અધિકારીએ શું કર્યો તે સાંભળીએ. કોઈ પણ ઓપરેટિવ સર્જન હોય ને, એ પેશન્ટ જ્યારે આવી કન્ડિશનમાં હોય ત્યારે એની સર્જરી કરી શકે નહીં. આલ્કોહોલિક હોય તો નેવર સર્જન કેન પરફોર્મ ધેર સર્જરી. જેને સર્જરી કરી એના પર એક્શન લેવાય છે પછી તો ભાઈ સાહેબને એસીએસ સાહેબે જે સૂચના આપી છે ગઈકાલે. સાહેબ, અડાલજ હોસ્પિટલ એમાં ક્ષતિ કહેવાય, ભૂલ કહેવાય એની. આ ઓપરેશન ત્યાં થઈ ગયું તો તેમને કોઈ તપાસણી કરી જ નહીં હોય, ડોક્યુમેન્ટ ચકાસ્યા જ નહીં હોય. એકચ્યુઅલી એ લોકોને આખા જિલ્લાના અને બીજા જિલ્લાના બધા કેસો આવતા હોય. સર્જન કેવું હોય છે, સર્જન પોતે હોસ્પિટલનો સર્જન નથી, સર્જનને પણ બહારથી બોલાવવામાં આવે છે. હોસ્પિટલ પોતાનું પ્રિમાઇસીસ એને હેન્ડ ઓવર કરે છે કે યુ શુડ પરફોર્મ ધીસ કેમ્પ હિયર. એટલે કેમ કરતા એટલે ડોક્યુમેન્ટ ચકાસવાની નહીં, ડોક્યુમેન્ટ ચકાસ્યા પછી જ સર્જરી થાય ને. તો કેવી રીતે થઈ ગયા? ડોક્યુમેન્ટમાં ક્ષતિ હતી, પત્નીની સહી નથી. નહીં, એમને જ્યારે બતાવવામાં આવે ત્યારે એનો થંબ છે, એમાં એને 3 બાળકો લખ્યા છે. સર્જન જ્યારે જોવે ત્યારે એ તો આ બધું વેરીફાઈ કરે છે. એટલે તો આપણે ખોટું છે, એને ખબર છે, અંગૂઠો માર્યો છે, તો એને કઈ રીતે ખબર પડી કે 3 બાળકો લખ્યા છે? નહીં, અભણ વ્યક્તિને ખબર કઈ રીતે પડે કે 3 બાળકો લખ્યા છે? 3 બાળકો લખ્યા છે એવું એને પોતે તો થંબ જ કર્યો છે ને. એ તો એ વસ્તુ જે થઈ ત્યારે એ પોતે સભાન અવસ્થામાં નતો એવું કહે છે. એ તો એકચ્યુઅલી સર્જન પોતે પરફોર્મ કરી. આ વસ્તુ પણ પ્રૂફ ક્યાં થઈ છે? આલ્કોહોલ એના માટે હવે સાહેબને જે એસીએસ સાહેબે સૂચના આપી છે કાલે કે એના સીસીટીવી એ ડોક્ટરનું અને જે ચકાસવાની ઓપરેશન કરતા એની જવાબદારી આવે કે કેમ? એમાં ક્ષતિ આવે તો એસીએસ સાહેબના લેવલનો કેસ છે, કારણ કે મેડિકલ ઓફિસરને અમે સસ્પેન્ડ નથી કરી શકતા. હવે આરોગ્ય અધિકારી તો એ પણ કહી રહ્યા છે કે કોઈ પણ કેસમાં નશાની હાલતમાં હોય તેનું ઓપરેશન સર્જન કરી શકે જ નહીં. તો હવે સૌથી મોટો સવાલ એ થાય છે કે અડાલજમાં ઓપરેશન કરવામાં આવ્યું ત્યારે ત્યાંના તબીબોએ તેની તપાસ કેમ નથી કરી?
અને તપાસ કરી તો નશામાં હોવા છતાં ઓપરેશન કેમ કરી નાખ્યું? શું તેની કોઈ જવાબદારી નથી આવતી? જ્યારે આ જ સવાલ અધિકારીને કરવામાં આવ્યો તો તે કહી રહ્યા છે કે ઉપરના લેવલની વાત છે. હાલ તો સમગ્ર મામલે તપાસમાં વધુ મોટા કૌભાંડ બહાર આવી શકે છે. અનેક સવાલો ઉઠી રહ્યા છે. શું નસબંધીના ટાર્ગેટ આપવામાં આવે છે? ટાર્ગેટ આપવામાં આવે તો જ કર્મચારીઓ કામ કરે? એના સિવાય કર્મચારીઓને કોઈ જવાબદારી નથી કે તેઓ પોતાની ફરજ સારી રીતે અદા કરે? ઓપરેશન કરનારની કોઈ જવાબદારી જ નથી. જો દારૂનું સેવન કર્યા બાદ દર્દી આવે છે તો ઓપરેશન કઈ રીતે કરી શકો છો? નસબંધી કાંડમાં એક પછી એક નવા ખુલાસા થઈ રહ્યા છે. નસબંધીમાં ભોગ બનતા બચી ગયેલા યુવાન સામે આવ્યો. જમાનપુર ગામમાં પણ નસબંધીનો મામલો સામે આવ્યો. લોહીના લેબોરેટરી રિપોર્ટ કરાવવાના હોવાનું કહી યુવાનને લઈ ગયા. ₹2000 આપવાની લાલચ પણ આપી હતી. એમ્બ્યુલન્સમાં કલોલ સરકારી સિવિલ હોસ્પિટલમાં યુવાનને લઈ ગયા હતા. યુવાનને શંકા જતા ફરિયાદ કરવાની ધમકી આપતા તેને જવા દેવામાં આવ્યો. મને પહેલાં કીધું મારે બીમાર હતો, હું તાવ હતો, બરાબર. એ સાહેબ આવ્યા પછી ત્યારે મને કીધું પણ મારે કોમ હતું હું જોયું હતો. પછી બીજી વખત આવ્યા કે લોહીની લેબોરેટરીને એવું કરવાનું હોય તમને ₹2000 આલશું એમ કરીને લઈ ગયા હતા. પછી શું થયું? ક્યાં લઈ ગયા હતા? હમણાં મને કલોલ લઈ ગયા હતા. કલોલ સિવિલમાં? હા, કલોલ સિવિલમાં. શું થયું પછી? તમે પાછા આવ્યા કેમ? શું થયું એટલે મને કાગળિયો બાગળિયો કર્યા, બરાબર. પછી અમુક મને શક પડ્યો કે અમુક કોક છે એટલે મને શક પડે એટલે મેં એકબીજાને પૂછ્યું કે આવું છે એટલે મેં કહી દીધું કે મારે આ કરાવવું નહીં. તો એ સાહેબ મને જોડે એનો બીજી દોન લઈ ગયો. મેં કહું તો મને બીજી દોન લઈ જાય તો હું કાયદેસર કેસ કરું. પછી શું થયું? કઈ નહીં. પછી મેં ધમકી આલી હતી, મને ઘેર મૂકી દીધો. શામાં લઈ ગયા હતા તમને? એમ્બ્યુલન્સમાં. કોણ લઈ ગયું હતું તમને? એ સાહેબ ને ડ્રાઈવર બે. મહેસાણામાં નસબંધી કાંડમાં એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે. નવી સેઢાવી નસબંધી કાંડમાં હવાલાની જેમ દર્દીનો બારોબાર હવાલો આપી દીધાનો ખુલાસો થયો. જી હા, સમગ્ર બનાવ મામલે સસ્પેન્ડ થનાર શહેજાદ અજમેરીએ મોટું નિવેદન આપ્યું. અજમેરીએ દાવો કરતા કહ્યું, હું નસબંધીનો ભોગ બનનાર યુવકના ઘરે ગયો જ નથી. નવી સેઢાવીના ઝહીર સોલંકી દ્વારા બારોબાર અડાલજ ખાતે નસબંધીનો કેસ આપ્યો હોવાનું તેણે જણાવ્યું. વધુમાં કહ્યું, મારું નામ ખોટું સંડોવવામાં આવ્યું છે. અસલી માસ્ટર માઇન્ડ ઝહીર સોલંકી હોવાનું અજમેરીએ ધડાકો કર્યો. જે નામ આવ્યું છે પેપરમાં એમાં તદ્દન ખોટી વાત છે, કેમ કે હું આ કેસ વિશે જાણતો જ નથી. મને ઝહીરભાઈ જે સોલંકી નવી સેઢાવી દ્વારા અડાલજ ખાતેથી આ કેસ આપેલ છે ને હું આ ભાઈને જાણતો બી નથી, આ ભાઈને ઓળખતો બી નથી, એનું કોઈ ઘરે જોયું નથી. મને બારોબાર અડાલજ CSC ખાતેથી આ કેસ આપેલ છે અને મને તો ખાલી ત્યાંથી આ કેસ આપેલ છે. આ ભાઈ બીજું બધું કાઉન્સેલિંગ સમજણપૂર્વક જે બી બધી છે ઝહીરભાઈ જે સોલંકી નવી સેઢાવી આપેલ છે. હું આમાં કશું જાણતો નથી. મારું ખોટું નામ આમાં ચગાવવામાં આવેલું છે. સંવાદદાતા વિભુ લાઈવ જોડાઈ ગયા છે, તેમની પાસેથી વધુ જાણકારી લઈએ. વિભુ, મહેસાણામાં નસબંધી કાંડમાં એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે, શું વિગતો? દીપા, જ્યારે અપરિણીત પુરુષ યુવાન હતો કે જેમની નસબંધી કરી દેવામાં આવી અને ત્યારબાદ જે મામલો બહાર આવ્યો છે, હવે આરોગ્ય વિભાગ પણ તપાસ કરી રહ્યું છે. અડાલજની જે આરોગ્ય કેન્દ્ર હતું તેમાં એ યુવક હતો, તેની નસબંધી છે તેનું ઓપરેશન કરી દેવામાં આવ્યું અને ત્યારબાદ જાણવા મળ્યું છે કે એ યુવાન છે તે અપરિણીત હતો, તેમને કોઈ બાળકો નથી કે બાળકો પણ દર્શાવી અને નસબંધી કરી દેવામાં આવી હતી. હવે જે આરોગ્ય વિભાગ જ્યારે તપાસ કરી રહ્યું છે ત્યારે એક પછી એક ખુલાસા થઈ રહ્યા છે, પરંતુ અધિકારીઓ એવું કહી રહ્યા છે કે કોઈ જ પ્રકારનો ટાર્ગેટ છે તે આપવામાં આવતો નથી. જે કર્મચારીઓ કામ કરે તે માટે ટાર્ગેટ આપવામાં આવે છે, પરંતુ બીજી બાજુ આરોગ્ય મંત્રી છે તે એવું કહી રહ્યા છે કે કોઈને કોઈ પ્રકારનો ટાર્ગેટ આપવામાં નથી આવતો, એટલે વિસંગતતા અહીં જોવા મળી રહી છે. પરંતુ કહી શકાય કે જે યુવાન છે કે જેને શા કારણે નસબંધીનું ઓપરેશન કરાવ્યું, કોણ તેમને લઈ ગયો હતો, શા માટે કરાવી દેવામાં આવ્યું છે, જ્યારે અધિકારીઓ કહે છે કે નશાની હાલતમાં
હાલતમાં હોય તે વ્યક્તિનું ઓપરેશન કરવામાં નથી આવતું. એટલે અનેક પ્રશ્નો પણ અહીં ઊભા થઈ રહ્યા છે. પરંતુ તપાસનો વિષય એ બન્યો છે કે આ યુવકને કોણ લઈ ગયું છે, કારણ કે મહેસાણાનો હતો, અડાલજ સુધી કોણ લઈ આવ્યું છે, કે તેમને પૈસા આપવામાં આવ્યા હતા, નથી આપવામાં આવ્યા હતા. અનેક લોકો પણ આમાં સંડોવાયેલા હશે. તેની તમામ પ્રકારની તપાસ છે તે કરવામાં આવી રહી છે. દીપા, આભાર વિભુ જાણકારી આપવા માટે. સમાચારોમાં આગળ વધીએ. અમદાવાદના નરોડા વિસ્તારમાં પરિણીતના આપઘાત કેસમાં પોલીસે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો. સાથે જ પતિ, સસરા અને સાસુની ધરપકડ કરી છે. નરોડામાં પરિણીતાએ આપઘાત કર્યો હતો. માતા અને પુત્રએ સાથે જીવન ટૂંકાવ્યું. પહેલા પોતાના 7 વર્ષના બાળકને ત્રીજા માળેથી ફ્લેટમાંથી નીચે ફેંકી દીધો. બાળકને ફેંક્યા બાદ માતાએ પણ મોતની છલાંગ લગાવી. મૃતક મહિલાના ભાઈએ આક્ષેપ કર્યો છે કે પાછલા 5 વર્ષથી તેની બહેનને સાસરિયા પક્ષવાળા માનસિક ત્રાસ આપતા હતા. ઉપરાંત મૃતક બાળકને બોલવામાં તકલીફ હોવાના કારણે સાસરિયા પક્ષને વાંધો હતો, જેથી મહિલાએ કંટાળી આપઘાત કર્યો. પોલીસે સાસરિયા પક્ષ સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. નરોડાના હંસપુરાની સારથી રેસિડેન્સીનો આ બનાવ હોવાનું સામે આવ્યું. મરણ જનાર છે તેમના પતિ હિંમતનગર હેડક્વાર્ટરમાં પોલીસ તરીકે ફરજ બજાવે છે અને હાલમાં તમામ આક્ષેપો અને રજૂઆતો જે પરિવારજનો દ્વારા તથા આસપાસના વ્યક્તિ દ્વારા પણ કરવામાં આવશે તે મુજબ પોલીસ તમામ બનાવ સંદર્ભે કાયદેસરની કાર્યવાહી કરશે. સંવાદદાતા ઋત્વિજ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. ઋત્વિજ, કયા કારણોસર પરિણીતાએ જીવન ટૂંકાવ્યું પોતાના પુત્ર સાથે? દીપા, ગઈકાલનો આ બનાવ હતો. વહેલી સવારે લગભગ 7:30 વાગ્યાની આસપાસ જે માતા છે તેને 7 વર્ષના પુત્ર સાથે ત્રીજા માળેથી જંપલાવીને આત્મહત્યા કરી હતી. જોકે જ્યારે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી ત્યારે પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. જે મહિલા છે તે મહિલાના પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે તેના પતિ અને સાસરિયા દ્વારા તેને અવારનવાર ત્રાસ આપવામાં આવતો હતો, તેની સાથે મારઝૂડ પણ કરવામાં આવતી હતી અને તેને કારણે આ મહિલાએ છે આ પગલું ભર્યું હોઈ શકે છે. એટલે જે પરિવારજનોના આક્ષેપ બાદ પરિવારજનોએ પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી અને તેના આધારે પોલીસ દ્વારા સમગ્ર મામલે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો છે અને જે 3 વ્યક્તિઓ છે કે મહિલાનો પતિ અને સાસુ સસરા, તેઓની સામે આ ગુનો દાખલ કરીને ત્રણેયની હાલમાં ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે. આભાર ઋત્વિજ જાણકારી આપવા માટે. વડોદરા મનપાની ડોર ટુ ડોર કચરો લેતી કચરા ગાડીએ એક બાળકને કચડી નાખ્યો. છાણીમાં આવેલી અભયનગર સોસાયટીમાં ગઈકાલે સવારે ઘટના બની હતી. 4 વર્ષનો દેવાંશ ગોલાનિયા સોસાયટીમાં રમતો હતો. તે દરમિયાન તેને કચરાની ગાડીના ચાલકે કચડી નાખ્યો. કચરાની ગાડી ચાલકે રિવર્સ લેતા સમયે દેવાંશને અડફેટે લીધો. દેવાંશને કમર અને બંને ઘૂંટણના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. દેવાંશને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો, જ્યાં તેનું મોત નીપજ્યું. પોલીસે પાલિકા પાસેથી તે વિસ્તારમાં ફરતા કચરાની ગાડીની યાદી મંગાવી છે. સંવાદદાતા હાર્દિક દીક્ષિત જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. હાર્દિક, ચાલકની બેદરકારીના કારણે એક બાળકનું મોત થયું છે, શું જાણકારી? બિલકુલ, જો વડોદરા શહેરની વાત કરીએ તો ડોર ટુ ડોર કચરાની ગાડી જે છે તે શરૂઆતથી જ વિવાદનું કેન્દ્ર રહી છે. આ જ રીતે કોઈકને કોઈક રીતે અડફેટમાં લેતા રહે છે અને બેફામ રીતે વાહનો હંકારતા હોય છે. ત્યારે ગઈકાલની વાત કરીએ તો ગઈકાલે છાણી વિસ્તારમાં અભયનગર સોસાયટીમાં એક માસૂમ બાળક કે જેની ઉંમર માત્ર ને માત્ર 4 વર્ષ હતી, તેને પોતાનો જીવ જે છે તે ગુમાવ્યો છે. બાળક પાછળ ઊભું હતું અને જે કચરા ગાડીનો ડ્રાઈવર છે તેને ગાડી રિવર્સમાં લીધી. બાળક શરૂઆતમાં ઈજાગ્રસ્ત થયું હોવાની માહિતી મળતા ત્યાં ડ્રાઈવર છે તે હોસ્પિટલ તેને લઈ ગયો હતો, પરંતુ જે ફરજ પરના તબીબ છે તેમને આ બાળકને મૃત જાહેર કરતા જે ડ્રાઈવર છે તે ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ત્યારે જે ડ્રાઈવર છે તેની પણ શોધખોળ જે છે તે હાથ ધરવામાં આવી છે. બીજી વાત કરીએ તો વડોદરા મહાનગરપાલિકા પાસેથી જે પોલીસ છે તેમના દ્વારા આજે તમામ જે ગાડીઓ ફરે છે તેના ડ્રાઈવરોની માહિતી મંગાવવામાં આવી છે, કારણ કે મોટાભાગના ડ્રાઈવર એવા છે કે જેમની પાસે જે વાહન ચલાવવાનું લાયસન્સ હોવું જોઈએ તે લાયસન્સ નથી. ત્યારે આ કોન્ટ્રાક્ટર સામે હવે વડોદરા મહાનગરપાલિકા શું કાર્યવાહી કરે છે અને ડ્રાઈવર સામે પોલીસ શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું. આભાર હાર્દિક જાણકારી માટે. મહત્વપૂર્ણ સમાચાર. તોડબાજીની ફરિયાદો બાદ 13 પોલીસકર્મીઓની તપાસ થશે. 13 પોલીસકર્મીઓની મિલકતના તપાસના આદેશ અપાયા. અગાઉ અમદાવાદ જિલ્લા બહાર બદલી કરવામાં આવી હતી. ડીજીપીએ એસએમસીને તપાસના આદેશ કર્યા. પોલીસકર્મી પરિવારના નામે કેટલી મિલકત તેની તપાસના આદેશ અપાયા છે. 13 કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલ સામે
તોડબાજીની ફરિયાદો મળી, જે બાદ પોલીસ કર્મીઓ સામે તપાસનો રેલો આવ્યો છે. ડીજીપીએ એસએમસીને તપાસના આદેશ કર્યા છે. પોલીસ કર્મીઓ તેમના પરિવારના નામે કેટલી મિલકતો નોંધાયેલી છે, કેટલી મિલકતોની ખરીદી થયેલી છે, તે તમામની તપાસ કરવામાં આવશે. આ સાથે જ જે પોલીસ કર્મીઓ તોડબાજી કરતા જોવા મળે છે તેમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે. ઘણા નાગરિકો પરેશાન થઈ રહ્યા છે. સ્થળ પર જ મેમો ફટકારવાના સ્થાને અન્ય રીતે પણ હેરાન પરેશાન કરવામાં આવતા હોય છે અને તેને લઈને જ હવે એક્શનમાં ડીજીપી. સંવાદદાતા નવીન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. નવીન, તોડબાજીની ફરિયાદો બાદ હવે ડીજીપી તપાસના આદેશ આપ્યા છે, શું જાણકારી? દીપા, ખાસ કરીને જે આ 13 વહીવટદારો છે જેમની 15-20 દિવસ પહેલા બદલીઓ કરવામાં આવી હતી, જે જિલ્લા બહાર બદલીઓ કરવામાં આવી હતી, તેમાંથી કેટલાક લોકો હાઈકોર્ટમાં જવાની ચીમકી આપી હતી અને સરકાર સામે એ લોકોએ બાયો ચડાવી હોય એ પ્રકારના જે છે તે લોકોના વર્તનથી લાગી રહ્યું હતું, જેના કારણે ડીજીપીએ એસએમસી જે છે તેમને આદેશ આપ્યો છે કે આ 13 લોકો જે છે તેમની સામે તપાસ કરવામાં આવે કે તેમની પાસે કેટલી મિલકતો છે, તેમના પરિવારજનો સામે કેટલી મિલકતો છે, અલગ અલગ જમીનો છે કે કેમ, બેંક લોકર કેટલા છે, કેટલા બેંક એકાઉન્ટ છે, એટલે કઈ પ્રકારે તેમની મુશ્કેલીઓમાં વધારો જોવા મળી રહ્યો છે. અને આ તપાસ જે છે તે એસએમસી તમામ જે એસપી છે જે જિલ્લામાં બદલી આવી છે તે તમામ એસપીઓને પણ લેટર લખી દેવામાં આવ્યો છે. જી, આભાર નવીન જાણકારી માટે. મહેસાણાના ઊંઝા એપીએમસીની ચૂંટણીનો મામલો ભાજપ જિલ્લા પ્રમુખ પાસે પહોંચ્યો. ચૂંટણીમાં પ્રમુખ પદ માટે ભાજપના જ બે જૂથ વચ્ચે જંગ. જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશ રાજગોર ચૂંટણી બિનહરીફ કરાવવા પ્રયાસ કરી રહ્યા છે. ભાજપના જ બે જૂથમાં પ્રમુખ પદ વહેંચી વિવાદ ટાળવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. પૂર્વ ચેરમેન દિનેશ પટેલ અને ધારાસભ્ય કે પટેલ સાથે કમલમમાં ચર્ચા થઈ હોવાની સૂત્રો પાસેથી માહિતી સામે આવી. સાથે જ બંધ બારણે ચર્ચા બાદ અઢી વર્ષની ટર્મ વહેંચાય તેવી માહિતી સૂત્રો દ્વારા મળી રહી છે. ભાજપના બંને ગ્રુપને અઢી વર્ષની સત્તા મળી શકે છે. દિનેશ પટેલ અને કે પટેલના જૂથને અઢી વર્ષ ચેરમેન પદ આપવામાં આવી શકે છે. બંનેને સાચવવા અને આંતરિક વિવાદ ટાળવા જિલ્લા પ્રમુખ પ્રયાસ કરી રહ્યા છે. જૂનાગઢમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. તોફાની તત્વોએ પોલીસની જીપના કાચ તોડ્યા. તોફાની તત્વોએ બેલ્ટથી જીપના કાચ તોડ્યા. રસ્તા વચ્ચે પડેલા બાઇકને હટાવવાનું કહેતા ઉશ્કેરાયા. પોલીસ સાથે પણ અભદ્ર વર્તન કર્યાનો આરોપ. આ મામલે પોલીસે ધૈર્ય ઓડેદરા અને પારસ વાઘ નામના આરોપી સામે ગુનો નોંધ્યો છે. આપણે ટીવીમાં તેમજ મોબાઈલમાં ઓફરોડિંગ ડ્રાઈવ જોયું હશે, જેમાં ઉબડખાબડ રસ્તા પર કાર તેમજ ડર્ટ બાઇક્સ ચાલતી જોવા મળે છે. પરંતુ આવા જ એક એડવેન્ચરનું અમદાવાદમાં સૌપ્રથમ વખત આયોજન કરાયું. અમદાવાદના શીલજ વિસ્તારમાં જેસીબીની મદદથી ઓફરોડિંગ ડ્રાઈવ માટે ટ્રેક તૈયાર કરાયો. આ ઓફરોડિંગ એડવેન્ચર ટ્રેકમાં એક 4x4 કાર અને ડર્ટ બાઇક્સ ચલાવી શકાશે. એક જ દિવસમાં 50 જેટલી 4x4 કાર અને બાઇક રાઇડરો સહભાગી થયા. મને 4x4નો શોખ છે, એટલે મેં છેલ્લા 1 મહિનાથી આ કામ ચાલતું હતું અહીંયા. અને જે ટ્રેક બનાવવાનું જે મહેનત બહુ લાગે, બધી ગાડીઓ ટ્રાય કરવી પડે. તમે ગાડીઓની સેફ્ટી બી તમારે ધ્યાન રાખવી પડે કે ગાડીને કંઈ પ્રોબ્લેમ ના થાય, અંદર બેઠેલા માણસને કંઈ નુકસાન ના થાય. એટલા માટે બહાર જે લોકો એક્સિડન્ટ કરે છે, આજકાલ લોકો ડ્રિંક એન્ડ ડ્રાઈવ બહુ ચાલે છે, એના કરતાં અહીંયા અંદર આવીને ગેટેડ કમ્યુનિટી એરિયામાં તમે આવીને બધું કરો તો તમારું ફ્રસ્ટ્રેશન નીકળશે અને તમારા પ્રોબ્લેમ્સ જે તમને અંદર છે એ બધા બહાર અહીંયા આવીને કાઢો. ये मोटिव है मालूम. नेचुरल ट्रैक्स में लोग जाते हैं और वहाँ पे चलाते हैं, खाई में डालते हैं, ऊपर करते हैं. तो वैसे ही सेम फील जो है एक आर्टिफिशियल ट्रैक बना के यहाँ पे ऑफ कोर्स जेसीबी अगर आपको दिख रही होगी पीछे, तो जेसीबी के अंदर उससे खुदाई करते हैं और वहाँ पे मल्टीपल टाइम्स उसको टेस्ट किया जाता है कि सारी गाड़ियाँ कौन सी 4x4 है जो जा सकती है वहाँ पे. ये मड थेरेपी है, तो जो लोग अपने बॉडी पे मड थेरेपी करते हैं, मेरे ख्याल से ये कार के लिए मड थेरेपी. રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.